વલસાડ જિલ્લાનો હવે વિસ્તારથી આખો ચિતાર તમને બતાવવો છે કે વલસાડ જિલ્લામાં પછી વલસાડ શહેર હોય, વાપી શહેર, બે મુખ્ય શહેર અને એની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે કેવો મેઘાવી માહોલ જામેલો છે। ધમાકેદાર બેટિંગ મેઘરાજાએ કરી છે અને 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ તો ક્યાંક 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પણ વરસ્યાના સમાચાર મળી રહ્યા છે। વાપી શહેર પાણી થઈ ગયું છે। રાજમાર્ગો ઉપર જાણે કે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને વાહન તરતા થઈ ગયા છે। એની સાથે સાથે વલસાડ શહેરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ ભયાનક વરસાદ વરસ્યો છે। કેટલીક જગ્યાએ કમરસમા પાણી, કેટલીક જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાયા છે। જાવેદ ફોન લાઈન પર જોડાયા છે। જાવેદ, જિલ્લામાં ક્યાં, કયા તાલુકામાં, કયા શહેરમાં શું પરિસ્થિતિ, કેવો વરસાદ વરસ્યો છે? જી બિલકુલ વલસાડ જિલ્લામાં મેઘરાજાએ પોતાની બેટિંગ શરૂ કરી હતી। ત્યારે વાત કરીએ વલસાડની તો વલસાડની અંદર જે છે વહેલી સવારથી વલસાડના જે અંડરપાસ છે તે ભરાઈ ગયા હતા। વલસાડ શહેરને જોડતો જે 40 ગામને જોડતો જે બ્રિજ જે છે એ ડૂબાણમાં આવ્યો હતો। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લાની જે નદીઓ છે, વારોલી છે, પાર છે, દમણગંગા છે, કોલક છે, ઔરંગા છે, તાન માન છે, તમામ નદીઓ ઉફાન પર હતી, જેને લઈને અંતરિયાળ વિસ્તારથી સાથે સાથે વલસાડ જિલ્લાના જે 7 જેટલા તાલુકા છે તેના 36 થી 37 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા હતા। લેન્ડસ્લાઇડો થઈ હતી, બ્રિજ ઉપરથી પાણી ફરી વળ્યા હતા, લોકોને ન જવા અપીલ કરવામાં આવી હતી। ત્યારે ખરડા નદી પરથી જે છે એક યુવાન વેન લઈને નીકળતા તે ફસાયો હતો અને વેન તણાઈ હતી, જે કે તેનું પણ એનડીઆરએફ દ્વારા હાલ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। યુવાન તણાયો છે વેન સાથે, તેની શોધખોળ હાલ ચાલી રહી છે। વહીવટી તંત્રની ટીમ ત્યાં પહોંચી છે। બીજી તરફ દમણગંગા નદીમાં પણ અવિરત પાણી છોડવામાં આવી રહ્યું છે। મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે। સાથે સાથે વાત કરીએ વાપી મહાનગરપાલિકાની તો મનપાની જે કામગીરીની જે પ્રિમોન્સૂન કામગીરીની જે પોલ છે એ ખુલ્લી થઈ ગઈ છે। બંને અંડરબ્રિજ જે છે વહેલી સવારથી બંધ છે। સાથે સાથે જે ચાલવા માટે, વોકવે માટે જે અંડરબ્રિજ બનાવ્યો હતો તેમાં પણ પાણી ગળતું થઈ ગયું છે। મોડલ સ્ટેશનની વાત હતી તો મોડલ સ્ટેશન પણ જે છે વાપી રેલવે સ્ટેશનમાં પણ પાણી ગળતું હતું, મુસાફરો પરેશાન થયા હતા, લોકોને હાલાકી થઈ છે। વાપીના ચલા વિસ્તારમાં પણ આડેધડ બાંધકામને લઈને સમગ્ર ચલાનો જે મુખ્ય માર્ગ છે વાપી દમણને જોડતો એ કમરસમાં પાણી ભરાયા હતા। વાપીમાં ઠેર ઠેર જગ્યા ઉપર પાણી ભરાયા છે। પ્રી મોન્સૂન કામગીરીની મનપાની જે જાહેરાત હતી કે કામગીરી થઈ ગઈ છે, ખૂબ જ કરોડોનો જે વિકાસ છે કરવામાં આવી રહ્યો છે, પરંતુ એ તમામ પોલ પહેલા વરસાદે જ ખોલી નાખી છે। એટલે કે મનપાની કામગીરીની બેદરકારી સામે આવી। વલસાડમાં પણ એ જ હાલત છે। બીજી તરફ જે છે ઉપરવાસમાં સતત વરસાદ વરસે, જેને લઈને તમામ નદીઓની અંદર ઘોડાપૂરની સ્થિતિ છે। કેટલાક રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ થયા છે। ત્યારે હાલ જે છે મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં પડેલો જે વરસાદ છે હવે એ પાણી જે છે નદીઓમાં હવે આવી રહ્યું છે, જેના કારણે વલસાડથી ખેરગામને જોડતો ઔરંગા નદીનો જે બ્રિજ છે એ હાલ વહીવટી તંત્રએ બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે એ પાણીમાં ગરકાવ થયો છે।